નમસ્કાર પ્રિય દર્શકો, પ્રસ્તુત છે ચર્ચા રાહુ રાશિ પરિવર્તન પ્રભાવ સંબંધિત। 18 મે 2025 રાહુ મીન રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે, જે 25 નવેમ્બર 2026 સુધી રહેશે। ત્યારબાદ મકર રાશિમાં પ્રવેશ કરશે। કુંભ રાશિ શનિદેવની પૂર્તિકોણ રાશિ છે। રાહુને પણ કુંભ રાશિના સ્વામી કહેવામાં આવ્યા છે। મેષ રાશિ, રાહુ આપણી કુંડળીના 11મા ભાવમાં અર્થાત લાભ ભાવમાં સંચરણ કરશે। રાહુ આપણી કુંડળીના 11મા ભાવને સક્રિય કરશે, જેને લીધે આપને સફળતા માટે સારા અવસર મળશે। રાહુ આપના ધનના આગમનને ગતિ આપશે। આપના અસંભવ સપનાઓને સંભવ કરવા માટે સમય આવી ગયો છે। યોગ્ય દિશામાં આપનો પ્રયત્ન આપને બુલંદી પર પહોંચાડશે। આપના માટે રાહુનું આ ગોચર અદ્ભુત રહેશે। નિસંકોચ શનિની આ 7.5 સમયમાં વધુ ખર્ચની સ્થિતિ બનશે। ગુરુની 9મી દ્રષ્ટિ 3જા ભાવ પરથી 11મા ભાવના રાહુ પર પડશે અને રાહુની 5મી દ્રષ્ટિ ગુરુ પર પડશે। લાભ ભાવના રાહુ પર ગુરુની દ્રષ્ટિ અત્યંત શ્રેષ્ઠ પરિણામ અપાવશે। 11ના રાહુની દ્રષ્ટિ 3જા ભાવ પર રહેશે, જેને લીધે આપના સાહસ અને પરિશ્રમમાં વધારો કરશે। આપની વાણી ચાતુર્યની કલા વધુ સક્રિય થશે। રાહુની દ્રષ્ટિ 5મા ભાવ અર્થાત સંતાન ભાવ પર અને 7મા ભાવ પર અર્થાત દાંપત્ય ભાવ પર પડશે, જેને લીધે સંતાનને લઈને થોડી ચિંતા રહેશે। આપના લગ્ન જીવન પર અસર પડશે। જીવન સાથીને લીધે પરેશાની રહેશે। આથી સંબંધમાં સ્પષ્ટતા જરૂરી છે, પરંતુ ગુરુની દ્રષ્ટિ આપનો બચાવ કરશે। જો આપ સંયમ અને સાવચેતીથી ચાલશો તો આપને વિચાર્યા કરતાં પણ વધુ સફળતા પ્રાપ્ત થશે। આપના જીવનમાં કોઈ પણ બદલાવ માટે અવસર મળી રહ્યો છે। આ ગોચર વિદ્યાર્થી માટે, પ્રેમ સંબંધ માટે અને દાંપત્ય જીવન માટે આ ગોચર નાની મોટી પરેશાની સાથે સામાન્ય રહેશે। નોકરી વ્યાપાર માટે, નવો વ્યાપાર ચાલુ કરવા માટે કે વિદેશ સંબંધી કોઈ પણ વ્યાપાર માટે અત્યંત શુભ રહેશે। આ સારા અવસરોની વચ્ચે અપમાન, ધોખો અને છલ કપટનો શિકાર બની શકો છો, તો ખાસ સાવચેત રહેવું। પ્રત્યેક શનિવાર કાળા તલ અને અડદની દાળનું દાન કરવું। ગરીબોને, જરૂરતમંદ લોકોને મદદ કરવી। આ ગોચરનો શુભ પ્રભાવ પડશે।